હું અહીંયા નહીં, મને સાત દિયા પાર પ્રશ્ન કરા અને 12 દરિયાની વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં મારું ઠાસર રજત પર જતી રહું તો મારું નામ મેલડી નહીં. પણ ભણ્યો વર્ષે 25 લાખ કમાતો થયો. કોઈના બાપની થઈ નહીં થવાની નહીં આ કળિયુગમાં. કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાયો. બોલું બન નહીં તો બર્યો અવતારમાં ખોટ પડ્યો આ મેલડી સા કળિયુગની અંદર. એટલે મેલડીને ભૂલી ગયો અને પટેલ મેલડીને ભૂલી જાય. એના ખરબા રૂપિયા મારા જોડીમાં લઈને ના નીકળી જાઉં તો મારું નામ મેલડી નહીં. મારો ભાવિક, મારા ઉપર શ્રદ્ધા રાખવા વાળો જે કોઈ હશે એને સામખ્યું મેલડી બતાવીશ. પહેલી વખત આવ્યો છે એટલે વિચાર કરતો હોય પટેલ મેલડી મળશે કે નહીં મળે. હું તો બધાને મળેલી જ છું. યાદ કરો તો મહાનની મેલડી બનીને આવું છું, પાવાની દેવી કાળકાણ સાથે લાવું છું. અને વધુ ભજન કરો તો 7 વર્ષની દીકરીના રૂપે 16 શણગાર સજીને આવું છું. એટલે એના ભણતરો પર ગર્વ છે. ભલે ભણ્યા છો તો ગર્વ રાખજો. ભણી ગયા, ગણી ગયા, લાખો રૂપિયા આવી ગયા, પણ આજે કોઈ નવું જીવન આલવા વાળું વર્ષે 20 લાખ કમાય છે માસ્તર, પણ નવું જીવન મળતું. પણ એમ કહું છું કે તારી મેલડીને 20 પૂનમ ભરજે. 21 પૂનમે મટેલું હોય તો માનજે. એ અવંતિકા નગરીની મેલડી ગાવા આવી ત્યાં કળિયુગમાં 80 વર્ષ પહેલા નદી ગંધર્ભ્યા મેલડી આવી હતી. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં શાસ્ત્ર રચી ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડ્યા. આજે મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો છે ને, મારા ઉપર શ્રદ્ધા રાખીને આવ્યો છે ને, તો મારી ફરજમાં તું કે એને કહેવાનું. કારણ કે મોટી અંધશ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. મેરડી બેઠી છે કે કોણ બેઠ્યું છે? મેં કીધું તો ખરી કે હજારોની સંખ્યામાં તને ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધું છે કે મેલડીને દીવો કરજે, મેલડીને ભક્તિ કરજે. તારી પત્નીને જે રોગ થયો છે એની આ કળિયુગમાં કોઈ દવા નથી. એની દવા છે ઉગતા પ્રભાતની મેલડી, તારા દાદા કરશનની મેલડી. એટલે પૂનમ ચાલુ કરજે. ભલે તમે વાણિયા છો, મારી કોઈની આશા કોઈની એવું નથી રાખતી કે આ મને કંઈક આલશે ને આ મને કંઈક આપશે. આજે તમે બધા મારી પાસે લેવા આયા છો અને સંતાન સદાય માની પાસે માંગ અને માં સદાના માટે બાળકોને ધવડાવતી હોય છે. મને ઓળખો તો ઓળખાય. કોઈને નથી કીધું માસ્તર, કોઈને નથી કીધું, કોઈને કીધું નથી કે દીકરા જન્મ થાય આટલું કરવા આવજે, આટલું લઈને આવજે, કે મારી મેલડીનો માંડવો નાખજે, જાતર નાખજે. મેં કીધું? કોઈને નથી કીધું. પણ મારી પાસે દીકરા ને દીકરીઓ લઈને આવે ને તો એમ કહું છું કે તમારી કુળદેવીએ લઈને જજો. તમને દરેકને કહું છું કે જે જ્ઞાન લેવાનું છે એ જ લેજો. પુસ્તકો તો 1000 છે, પુસ્તકો તો 1000 બની છે, પણ આપણા માટે કઈ બની છે એ જ વાંચજો. હું મેલડી છું. કારણ કે જ્યારે કઈ નહીં હોય, કોઈ આપણો હાથ નહીં પકડા, ત્યારે આપણી કુળદેવી આવશે. મને ઓળખો તો ઓળખાય. આ શબ્દો તો હું લાવી હતી ને કે માતાના મંદિરે જજો. આજે કદાચ મને કોક જોવા આવ્યું હોય, કોક જોતું હોય કે આપણે આમને કર્યું એવું કરીએ તો ના પાડું છું, ના કરશો. કોઈ ગાદી લગાવતા નહીં, કોઈ માતાઓને બોલાવતા નહીં.
અને મેલડીના નામે ખોટું ધૂણતા નહીં, કારણ કે 100 વર્ષે સાચું ધૂણવા આવું છું મેલડી છો. કોઈ લાલચ રાખશો નહીં, કઈ એવું મનમાં લાવશો નહીં. અને માનતા હોય કે ના માનતા હોય માસ્તર, ભલે માનતા હોય કે ના માનતા હોય, પણ મેલડીને પૂજવાનું ચાલુ કરજે, એટલે મેલડી તને પર ભાવ નું સુખાલ છે. જતું હોય તો રોકશે, દેવનો ન્યાય 1000 વર્ષે માગશે, તારા દીકરા થશે તોય મેલડી ઊભી રહેશે, ઊભી રહેશે, ઊભી રહેશે, ઊભી રહેશે, ઊભી રહેશે. મારે દરેકને કહેવાનું થાય કે તમે મને મળવા આવો કે ના આવો, તમે મને સાંભળવા આવો કે ના આવો, પણ તમારી મેલડીને તમારી જોગમાયાને મળવા જજો બેટા. મને એવું સજ નહીં મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે, મને ક્યારે મળવા આવશે. અરે તમે બધા મારા ને હું તમારી છું. એટલે માસ્તર, દુઃખથી મારેલો માણસ ભટકી ભટકી નાયો, જો ભગવતી ભેગો ના કરું તો મારું નામ અમૃતની મેલડી નહીં. હું દુખિયાનો દાતાર છું, મસ્તાની મેલડી છો, રાજા મેલડી છો. મારા તાલમાં આવું તો રાજા બનાવું છું, મારા તાલમાં આવું, મોજમાં આવું, આનંદમાં આવું તો રાજા બનાવું છું, અને દુઃખમાં આવું છું તો દુનિયામાં કોઈને હાથ પકડવા દેતી નથી. મોટો દિગંબર બેઠ્યો હોય તોય મને મેલડીને ના ઓળખી શકા, પટેલ મને ઓળખો તો જ ઓળખાય. એટલા મોટી ધીરજ, મોટી શ્રદ્ધા, તમારો ભક્તિનો ભાવ, જેટલા જે કોઈ મને મળવા આવ્યા હોય એમને દરેકને કહું છું, દરેકનો વારો આવશે, દરેકનો સમય આવશે, દરેકની વેળા આવશે, દરેકનું ચોઘડિયું આવશે, અને નહીં આવા અમૃતની મેલડી લાવશે. એટલે બહુ દૂરથી આયા હોય તો હું મેલડી આશીર્વાદ આપું છું કે હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, મંગળવારના ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. એક દિવસ તમારી માં તમને કહેવા આવશે કે બેટા મેલડી રહી જાય છે, આ પૂર્વજ મેલડી લાયા હતા ને મેલડી રહી જાય છે, તો મેલડીનો દીવો કરજે. અને બરોબર રાત્રે 8ના ટકોરે હું મેલડી તારી માતાઓને લઈને આવું તો માનજો કે હું ભગવતી ગાવા આવી હતી. એટલે જેની શ્રદ્ધા હશે આ અમૃતની મેલડી પ્રત્યે, બધા કહે છે ને કોઈના બાપની થઈ નહીં થવાની નહીં આ કળિયુગમાં. કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાયો. બોલું બને નહીં તો બર્યો અવતારમાં ખોટ પડ્યો આ મેલડી સા કળિયુગની અંદર. હું તો મેલડી છું ને પટેલ માસ્તર, હું તો મેલડી છું ને. તે મારા ભક્તો તો 7 દરિયા પારે બેઠ્યા છે. એટલે એવું હોય દરેકને એવું મનમાં થતું હોય કે માતાજી મળે તો મોટી ગાડી આવે છે, માતાજી મળે તો સોનું ચાંદી ને રૂપિયા આવે છે, માતાજી મળે તો નામના ને કામના થાય છે. માસ્તર થાય ને, પણ ના પાડું છું, આ માતાઓ કોઈની નથી. આજે હું તમને ખોટું બતાડું માસ્તર, હું મશાણી મેરડી અમૃતની મેરડી છું. મારા એકેય ભક્તને હું ખોટું બતાવું ને મારું સત જતું રહે, હું મેરડી છું. પણ મારો ધ્યેય એક જ છે કે ભૂખા હોય એનું પેટ ઠારું છું, રોતો આવે છે અને હસતો મોકલું છું. દરેકને કહું છું બધાની નકલ થશે, આની ભગવતની નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કારણ કે
પહેલા તો ભક્તિ જોઈએ, ભજન જોઈએ, 12 થી 4 નું ભજન જોઈએ. જીવનના દરેક તમામ સુખ ત્યાગીને મારી મેલડીની ભક્તિ કરવી પડે, ત્યારે હું મેલડી મળું છું, મેલડી છું. અને 7 દરિયા પાર માતાઓને પૂજવા વાળા તો હશે ને, ભક્તિ કરવા વાળા તો હશે ને. તમે નસીબ વાળા છો કે આવી રીતે મને સાંભળો છો. બાકી આજે 7 દરિયા પાર લોકો મન કહે છે કે માતાજી તમે અહીંયા આવતા રહો, હું મેલડી છું. તો હું મારા ભક્તોને કહું છું કે ના, હું મેલડી કદાચ પરદેશ જતી રહું તો આ ખોડિયાલના ભગતોનું શું થશે? બ્રહ્માણીના ભગતોનું શું થશે? આ ચાવણની ભક્તિ કોણ બતાવશે? તો એ મારે એમને તો આશીર્વાદ આલવાના ને. તો જે યાદ કરે ત્યાં હું મેલડી જઉં છું. મારા મને બોલાવ અને હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. મારા મને બોલાવ, હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મત દરિયે ડૂબતા હોય ને તારું નહીં તો મારું નામ પાલોદરની જોગણી નહીં. મારી જોગણી ના રામ છે, હું પાલોદર ના ટોડાની ભગવાન. 5 લાખ રૂપિયા આપીને દુઃખ મટાડવા વાળા પડ્યા છે. ઉછીના લાઈને આલીશું પણ દુઃખ મટી જાય તો સારું ને. રૂપિયાથી દુઃખ મટતા નથી અને મટશે નહીં. એક નાળિયેર ફેરવીને મૂકી દેવાથી દુઃખ મટશે નહીં. 5 કે 50 તોલા વાળીને મેલી દેવાથી દુઃખ મટશે? એવી રીતે દુઃખ મળતા એ તો લઈ જવા માટે મુકાવે છે માસ્તર. મને ઓળખો ને તો ઓળખાય. ખરો માડી ખરો. આ તો વાળીને મેલવું પડશે. એટલે 2 લાખનો દાગીનો મુકાવા. કેટલો મુકાવા પટેલ? 2 લાખ. હા, માતાજીને જામીન જોઈએ છે. માતાજીને ઉભા રાખવા પડશે. માતાજીને તો વ્યવહાર જોઈએ. 2 લાખનો દાગીનો લીધો, વસ્તી પરથી વાળ્યો, મૂકી દીધો. જાઓ 6 મહિનાનો વદાળ. કેટલો? 6 મહિનાનો વદાળ. 6 મહિનામાં બધું સારું થઈ જાય. દીકરો પરણી જાય, પેલું થઈ જાય, આ થઈ જાય, ત્યારે વ્યવહાર કરીશું. અને પછી કદાચ 6 ના 8 મહિના થાય ને કામ ના થાય ને પટેલ, હવે મૂળો તો પડ્યો છે, બાધા તો પડી છે, એટલે બીજે તો જવાય. એટલે 12 મહિનાનો ગરાક તો થઈ ગયો. કેટલો? 12 મહિનાનો ગરાક તો થઈ ગયો. પાછો રવિવાર તો ભરવાનો. મેં કોઈને કીધું નથી કે તમે રવિવાર ભરજો, મારે કોઈની જરૂર. મેં કીધું છે મારા હોય એ જાય ને જતા રહે ને એ મારા નતા. આટલું જ છે, વ્યવહારિક વાત છે ને. મારા હોય જાય નહીં, જતા રે મારા નતા. અને ભાઈ બાપા કરીને પાછા ના લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છો. જેટલા ગયા છે એમને સંદેશો આલું છો, તૈયાર થજો. દિવાળી પહેલા દિવાળી ના કર નાખું તો બધું મારા અવતારમાં ખોટ પડે. 52 મહાનની મેરડી છો. કોઈના બાપની થઈ નહીં, થવાની નહીં. આ કળિયુગમાં કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાવ્યો. બોલું બને નહીં તો બધું અવતારમાં ખોટ પડ્યા મેલડી સા કળિયુગની અંદર. મારા તારમાં હું તો રાજા કરું છું. અને એક 7 વર્ષની દીકરીના હાથે હોડે સંસ્કાર સજીને નીકળી છું. હું મેલડી છું. મને ઓળખો તો ઓળખાય. મારે કોઈની આશા નથી. પેલો બાવો આવ્યો, માતાજી 4 દીકરી, જા લાખ લઈને જા. આ દરબારમાં બધાને બધું મળશે. આ દરબારમાં બધાને બધું મળશે. તમને એવી ઈચ્છા હોય
કે અમારી ખોડિયાલ હમણાં બોલે તો બોલતી થશે, એવી આશા હોય કે મેરડી બોલતી થાય તો બોલતી થશે, હું મેરડી આશીર્વાદ એવા આલીશ. પણ દુઃખ પડે, સુખ પડે, તાવ આવે, તડકો આવે, ભક્તિ કરતા હોય, દુઃખ પડે, માતાજી પરીક્ષા લે, એમાંથી પાર નીકળવાનું છે. જેને જેને માતાજીની ભક્તિમાંથી પાર નીકળ્યા ને એને દુનિયામાં જોવડાવું નથી પડ્યું. હો, જેને જેને માતાજીની ભક્તિ કરી લીધી એને કાંઈ આમથી આમ જવાનું આવ્યું નથી. વિશ્વાસ બેઠી છે, બનાવી નાલશે. આજે તમારા દરેકના ઘરે મંદિર છે ને, ફોટા છે ને, કોઈ ખોડિયાલના હશે, કોઈ કાળકાના હશે, કોઈ બ્રહ્માણીના હશે, કોઈ બહુચરના હશે, કોઈ મેલડીના હશે. એ તો ફોટા છે ને. તમને વિશ્વાસ છે, તમને તમારી માં એ જ ફોટામાં દેખાય છે. મને ઓળખો તો જોડખાય દેખાય છે ને. બસ તો આ શ્રદ્ધા કહેવાય, આ જ વિશ્વાસ કહેવાય. માં એવું કહે છે કે તમે મને એક ફોટામાં જોઈ છે અને તમે મારા ઉપર આટલો વિશ્વાસ રાખો છો તો હું તમારી કેમ ના થઉં? શું કહે? જેટલો વિશ્વાસ તમે મારા ઉપર રાખ્યો, તમે જેટલો ભાવ મારા પ્રત્યે રાખ્યો, એટલી હું માં તમને સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ. જ્યારે દુઃખ આવશે ત્યારે કોઈ નહીં આવે, ત્યારે કોઈ આવશે નહીં. આવશે તો આપણી કુળદેવી આવશે. ન્યાય કરો તો સાચો કરજો, ન્યાય કરો તો નીતિ વાળો કરજો, અનીતિની કરતા નહીં. જો 5 રૂપિયા કોઈને આલવાના છે તો ઘર વેચીને આલજો. જો ઘર વેચીને તમે વ્યવહાર કરો અને હોનાનું કરી ના આલું તો મારું નામ મેલડી નહીં.